બોલો સત્ય સનાતન ધર્મ કી જય. મધુરામ બાપાની જય. ધનારામ બાપાની જય. अपने अपने गुरु महाराज આધીનતા જેટલી હશે એટલું જ્ઞાન આપણને મળશે કે જ્ઞાનથી માણા ભવસાગર તરી જાય છે. જ્ઞાન વિના હાવ ખોટું છે. જ્ઞાન વિના માણસ છે માણસ હોતો નથી. તો સત્ય સનાતન ધર્મની જે બોલવામાં આવે એટલે માણસ છે સમજે વિચારે અને સમજે તો સત્ય તરફ જઈ પણ શકે. ભાઈ સત્ય ને ઓળખવું, સત્ય સમજવું, સત્યને વિચારવું. સત્યને સમજવા જતા પોતે સત્યમાં જે ખોવાઈ જાય એ સત્યને સમજી શકે છે. સત્ય સમજાતું નથી. સત્ય બોલવામાં આવે સત્ય છે એ કોઈ પણ અનેક વાણીઓમાં સંતોએ એનું વર્ણન કરેલું છે, પણ એ આપણી સમજણમાં આવતું નથી. અને સહેજ પણ જો આવી જાય તો માણસનો માણસ નથી, દેવ બની જાય છે. ભાઈ આપણે આ માણસ છીએ એ ગુરુને શરણે જાતા આપણને કે બડો ભાગ્ય મનુષ્ય તનને પાવા. આ દેહ માણસ છે, દેહે કરીને જ દેવ બની શકાય એવું છે. નકર તો પશુ પક્ષી જળ જીવ આત્માનો 84 યોનિના જીવ છે, પણ કોઈને દેવ બનવાનો અધિકાર નથી. માણસ એક જ દેવ ધારે તો સમજીએ કે, ધારે તો વિચારીએ કે, ને ધારે તો સત્ય તરફ જઈએ કે, અને ધારે તો દેવ પણ બની શકે. ભાઈ પણ માણસ વિચારે તો, કારણ કે જે ગુરુ શરણે જાતા 14 લોક પૂજાય. ભાઈ કે શિવ વિરંજી શારદા એ કે ગુરુ તણા જસદાય. ભાઈ શેષ સરસ શિવ કહેતા, શિવજી મહારાજ ને સરસ્વતી કહેતા મા ઉમિયાજી, ઈ પણ આ ગુરુના ગુણને ગાતા ગાતા થાકી ગયા છે. આવો મહામંત્રનો મોટો આવો ભેદ છે. ભાઈ હવે જે આ ભેદને આપણે સમજવા જાતા પોતે એમાં આપણે સમાય તો આ ભેદ સમજાય એવું છે. જીવતા રહીને આ વસ્તુ સમજી શકાય એવું છે નહીં. એટલે માણસને બનવા માટે કે સત્ય કર્મ કરવું, સત્ય વિચારવું, સત્ય દેવું, સત્ય લેવું અને સત્યમાં વિહાર કરવો. ભાઈ સત્યમાં જેનો વિહાર થઈ જાય, જેનો સમર્પણ ભાવ થઈ જાય, એની માટે સત્ય સમજાય એવું છે. ભાઈ સત્ય સીધું ને સરળ છે, જેને સમજવું હોય એને, પણ એની રીત તરફ જો જાતા આવડે તોની વાત છે. ભાઈ હવે આપણને જે સદગુરુએ શાનની અંદર નામ ને સમરણ બતાવ્યું. ભાઈ હવે નામ સમરણ આપણે કરીએ નહીં, ખાલી સત્યની વાત કરીએ તો સત્ય સમજાય એવું નથી. ભાઈ સેવા, સમરણ અને સત્સંગ આથી હરી ઓળખાય છે. ભાઈ પણ જેના રેણી ભજન ને ટુકડો એનાથી જ હરી ટુકડો છે. ભાઈ હરીને ગોતવા જવા એટલે કોઈ એવી વાત નથી કે હરી ન મળે. ભાઈ હરી પ્રગટ આપણને ગુરુ શરણ સેવા ત્યાંથી હરી મળી સ્વીકારશે. ભાઈ હરી એટલે આપણે સદગુરુ મહારાજ, આપણા હરી. ભાઈ હરી કોઈ એવું નથી, પણ એ હરી કહીએ આપણને એમાંથી દેહ ભાવ મટે કે માણસ પોતે પોતાના દેહની અંદર ઉતરે. જ્ઞાન છે કે વાણી પાણીનો કોઈ પાર જ નથી, એની કોઈ સીમા નથી. જે સંતો ભક્તો મહાપુરુષો ચા એ પોતે પોતાના દેહની અનુભૂતિની એને વાત કરી છે. ભાઈ પોતે એના દેહમાં ઉતર્યા દિલની અંદર, અને પછી જે એની ઉર્જા છે એની એને સમજણ રૂપી વાત કરી છે કે ભાઈ આ રસ્તે હાલો એમ, તો એ કે મોક્ષ તરફ જવાય એવું છે. મોક્ષ એટલે મોક્ષ નામની ત્યાં આંટડી ન હોય, મોક્ષ નામની ત્યાં દુકાન ન હોય, પણ મોક્ષ મળે ક્યાંથી? કે ગુરુ શરણેથી. ભાઈ કે આધિ વૈયાધિ ને ઉપાધિ આ ત્રણેય ત્રિવિધિના તાપમાં જીવ હળગી રહ્યો છે, કે પોતે પોતાનો જીવ. હવે જીવ છે એ જીવ દિશા આપણી જાય નહીં ત્યાં સુધી કોઈ દિવસ શિવ સ્વરૂપને પામતો નથી. ભાઈ અને શિવ સ્વરૂપને પામ્યા પછી જીવ દિશા માટે કરશે, પછી પોતે શિવથી જીવની ભક્તિ કરે છે. કોની? ભાઈ જીવ માથે સમ દ્રષ્ટિ દયા. પ્રથમ તો તમારા એમાં દયા ન હોય
તો માણસ નથી કહેતા કે ભાઈ દયા વગરનો માણસ રાક્ષસ જેવો છે. એટલે તુલસીદાસે એ કીધું કે ભાઈ જબલક ઘટમાં શ્વાસ તા સુધી દયાને છોડવી. આ દેહની અંદર શ્વાસ છે તા સુધી દયાને ન છોડવી. ભાઈ એટલે કીધું કે એક ઘડી આદિ મેં પુણ્યાદી, કે તુલસી કહે કે એક સંતનો જો સંગ થઈ જાય તો કોટી કર્મો કા અપરાધ, એટલે કોટી કર્મો બળીને ખાક થઈ જાય એવો અમૂલક જે લખા બારું અમૂલક સદગુરુએ જે નામ બતાવ્યું છે, આદિ મધ્ય ને અંત સુધી એની ઉર્જા છે. ભાઈ કે ત્રિકમા બોલે તું એક જ શ્રી હરિ. ભાઈ જે આપણને સદગુરુ મળ્યા એ શ્રી હરિ છે. પણ એને ઓળખવા જતા એમાં હમાય તો એને આપણે ઓળખીએ. નકર આપણે બોલવામાં આવે ભાઈ જય ગુરુ મહારાજ બોલવામાં આવે, જય ગુરુદેવ બોલવામાં આવે, કારણ કે જે ધર્મનો કોઈ પાર જ નથી. ધર્મ એટલા સૃષ્ટિ માથે હાલે છે, પણ એમાં 12.5 સંકેત મોટો સાર. ભાઈ જેને એને સદગુરુનો સાર નો સમજાય કોઈ દિવસ ભક્તિ સમજી શકે નહીં. ભાઈ ભક્તિ સમજવા માટે આખી જિંદગી વહી જાય. ગુરુ શરણે જઈ આવ્યા ભલે, પણ હવે એને સમજવા માટે આખી જિંદગી વહી જાય, પણ ભક્તિ આપણને ન સમજાય. પણ કારણ કે જેના એમાં અનન્ય ભાવ અનન્ય પ્રેમ છે પ્રગટ થયો છે, કારણ કે જેના એમાં લોહ લગન એવી જાગી છે કે ભાઈ હું કામ આવ્યો છું ને મારું કર્તવ્ય શું છે અને મારે કરવાનું શું છે, અને હું આ જીવું છું એ શું કામ હું આ જીવી રહ્યો છું. કારણ કે ઘરની અંદર આપણે 5, 7 થી 10 સભ્ય હોય, પણ એ હું કામ બધા ભેગા થયા એ આપણને પોતાને ખબર નથી ને. હે આવું માણસ જો વિચારે કે આ બધા હું કામ અહીંયા એક ઘેર ભેગા થયા, કોઈ દીકરો થતો હોય, કોઈ બાઈ થતી હોય, કોઈ દીકરી થતી હોય, પણ એ કઈ કર્મે બધા ભેગા થયા એ આપણે જાણતા નથી. તો સદગુરુની શાન એવી છે કે નામ સ્મરણ સિવાય આ વસ્તુ સમજાય એવી નથી. જે જ્ઞાન તમને થાય, જ્ઞાનથી માણસને ખબર પડે કે મારું કર્તવ્ય શું છે. ભાઈ કે હું એક શુદ્ધ ચેતન આત્મા છું. મારું કર્તવ્ય શું આવે કે ભાઈ જે નિષ્પાપી બનવું, નિષ્કલંકિત બનવું અને નિસ્વાર્થ કર્મ કરવું. કોઈ એમાં સ્વાર્થ આપણો હોવો ન જોઈએ. સ્વાર્થ વિનાનું જે કોઈ કર્મ કરે અને ફળ મળે એને દેવા વાળો ઈશ્વર છે. ભાઈ પણ સહેજ પણ તમારો એમાં ભાવ કાંઈ પણ પાછળ લાલચ કે લોભ હોય તો એ લાલચ ને લોભ માયા રૂપી તમને ડૂબી લઈ મળે. પોતાને માણસ એમાં જ મળે. ભાઈ પણ હાવ જેને કોઈ ભાવ જ નથી, કોઈ એનો પાછળ કોઈ સ્વાર્થ નથી, ભક્તિ એની છે. અને ભક્તિથી મહાન ભવ સાગર તરી જવાય એવું છે. નકર આ જે સંસાર સાગર છે તો મહાજળ ભર્યો. ભાઈ આ કોઈ સંતોએ મીઠો મેરામણ કીધો, જગત આને ખારો સમજે છે. ભાઈ પણ જે સમજા છે એને કીધો કે ભાઈ આ સંસાર સાગર તો મીઠો મેરામણ છે. પણ જેની સમજણમાં ફેર છે. માણા મતી એ ધૂંગે મતી ભીને. ભાઈ ધૂંગું કહેતા જે આ ગરદન છે એ બધાના એ બ્રહ્માંડ જ છે. ભાઈ એમાં તમામની મતી એક અલગ અલગ જ હાલતી હોય, એક નો હાલે. પછી અનેક બીબા જે સદગુરુ એ સાપ્યા છે. ભાઈ પણ કોઈનું એક બીબું ખરું કે એક જ નામનો આ એક માણસ છે તો બીજો માણસ આવો લાવી દેવું ખરું? કાંઈ ને કાંઈ પણ જુદી ઘડનારો ઘડવૈયા એવો ઘડ્યો કે કોઈ અલગ અલગ જ બીબા. ભાઈ કોઈ એક પ્રકારનું બીબું નહીં. એમાં જ્યાં સુધી નામ સ્મરણ માણસના એમાં ન થાય ત્યાં સુધી સદગુરુને શરણે આધીન થઈને રહેવું. ભાઈ પછી સહેજ પણ જો આમાં આપણને જરા કઈ ઊંકારપણું કે આવ્યું તો સહેજ જ્ઞાન હોય છું હોય એ પણ એને લઈ ડૂબી મળે. ભાઈ જ્ઞાન એક પલ ભારે જ્ઞાન છે એ કોઈ હૈયે રાખવાની વસ્તુ નથી. જ્ઞાન છે એ કોઈ સાંભળીને કહેવાની વસ્તુ નથી. ભાઈ કારણ કે નવખંડ ધરતી, 14 બ્રહ્માંડ, પછી 21 નવલખ તારા,
હવે આ બધું નામની અંદર સમાણેલું છે એમાં ભાઈ. હવે નામ જેને આ દેહ સુધી રોમે રોમ ની અંદર નામ જ આલી રહ્યું છે ભાઈ. હવે એ નામને જો માણસ ઓળખવા જાય તો પોતે નામરૂપી બની જાય, પોતે જ નામરૂપી બની જાય તો પછી જેમ નામ છે એમ સમજાય એવું છે ભાઈ. નામ જ ભક્તિ છે. એ કઈ રીતે તમારે એની રીત તરફ જવું એ ભક્તિ જ સમજાવે છે ભાઈ. એમ જે એમાં સદગુરુ શરણ લઈને જે કોઈ હાલે છે એનો નક્કી બેડલું એનું પાર જાય છે આ ભવસાગર ભાઈ. નકર તો આ સંસારમાંથી તરાય એવું નથી. કયક આમાં કેટલી પ્રકારની માયા છે, તમે ક્યાંક ને ક્યાંક તમને સકડી દે ભાઈ. ક્યાંક ને ક્યાંક તમે રોકાઈ જ જાઓ, કારણ કે એની બારા જઈ જ ન શકો. અને બારા ગયા સિવાય ગુરુ છે ઓળખાતા નથી ભાઈ. ગુરુ છે સંસારમાં સ્વધાર સુરતાએ ખેલે છે, પણ એ બારા ગયા સિવાય આપણને મળતા નથી. આપણે એને કઈ ન કી ભાઈ. સાંભળી લઈએ જ્ઞાનમાં કહેવાય ખરા કે ભાઈ ગુરુ છે હરી છે, પણ એ કેમ છે કઈ રીતે હરી છે એ સમજી શકવા એ આપણે અંતરદ્રષ્ટિ જ કરે, અંતરમાં જ ઉતરવું ભાઈ. એટલે સંતોએ કીધું છે કે ભાઈ નામ વિના નહીં નિસ્તારા. એ કે જાગ જાગ મન ક્યું સૂતા. એ કે જાગ્રત નગરી ને સ્વર ન લૂટે. એ કે જખ મારેગા જમદૂતા ભાઈ. હવે આપણું મન છે એ મનને જગાડવાની સંતોએ વાત ભાઈ. કે એક ઘડી આધી ઘડી આધીમાં છે પુણ્યાત. મન જો એવી રીતે જાગી જાય કે એક ઘડી ને એમાંથી અડધી ઘડી ભાઈ, પણ જો એ નામમાં જાગી જાય અને નામે કરીને તો નવે ખંડ રહેશે ભાઈ. એ કે ગુરુજી તમે તો એસી કરી જેસી કરે ની કોઈ. એ કે સાતો દેવ નવખંડ મેં તમારા પલા પકડે નહીં કે કોઈ. હવે સંતોએ એવી કીધું છે કે ભાઈ સદગુરુનો પલ્લો કોઈ પકડી કે એવી વાત છે નહીં. ભક્તિનો કોઈ દિવસ અંત આવે એવું છે નહીં. પણ આ સંતોએ જ્યાં જ્યાં પોગ્યા જ્ઞાન જ્ઞાની એને વાત કરી છે ભાઈ. જ્યાં પોગ્યા જ્ઞાની એને વાત કરી છે કે ભાઈ અહીંયા સુધી વાત છે. એમ કોઈ પણ નામે કરીને થઈ કે પોતે પોતાના નામ સિવાય કઈ થતું નથી. કોઈ તુલસીદાસ થઈ ગયા તોય સંત છે, રોહિદાસ થઈ ગયા તોય સંત છે, બજરંગદાસ બાપા થઈ ગયા સંત છે, પણ ઈ થઈ ગયા એમાં તમારે હું? એ આપણે કઈ કાકા થતા નથી, મામા થતા નથી, કે કોઈ મહા થતા નથી ભાઈ. એ હા એક છે, એ હોત ને એને શરણે તમે હોત તો બેડો પારે ભાઈ. એ હોત ને એને શરણે તમે હોત તો બેડો પારે. શ્રી હરિ કૃષ્ણ પરમાત્મા ને આપણે ગોતવા જઈએ તો એ આપણને મળે એમ નથી ભાઈ. રામચંદ્ર ભગવાન ને ગોતવા જઈએ તો આપણને મળે એમ નથી. છે મળે અહીંયા હોય તો બેડો પાર લ્યો. રામચંદ્ર ભગવાન ને સામે કાંઠે જવું હું આપણે સરયુ નદી ને સામે કાંઠે તો એને કેવટ ઓળખી ગયો કે પગ મને ધોવા ગયો રઘુરાય શક મને પીડ્યો મનમાં. એ કે જેને હું આ જેનું રટણ કરી રહ્યો એ પોતે તમે છો ભાઈ. એ એને ઓળખી ગયો ભાઈ. એમ ઓળખી જાય એને બેડો પાર છે. જે સંતો તો છે જ નથી એવું ને આ જગતમાં નામમાંથી પ્રાગટ્ય સંતોનું છે જ. કારણ કે આ પૃથ્વી દેવી છે એ સંતો એના આભૂષણ છે ભાઈ. એ એક પલ વાર પણ એના આભૂષણ વિહોણી રહીએ કે એમ નથી પૃથ્વી દેવી ભાઈ. પણ હવે એને આપણે ઓળખવા જતા હું નિયમતભાઈ જ છું હારે રહેતા હોય મારા એમાં હિંમતભાઈ ને અવગુણ દેખાતા હોય ભાઈ. મારા અવગુણ હિંમતભાઈ ને દેખાતા હોય. આવું બધું ઓતપોત હોય ને ભાઈ. કારણ કે કર્મ ને લઈને છે હેને ભાઈ. કારણ કે કર્મ સત્કર્મ કર્યા સિવાય ભક્તિ સમજાય એવી જ નથી. બિન સ્વાર્થ વિના તમે ભક્તિને સમજી શકો ભાઈ. તમારા એમાં કોઈ સ્વાર્થ ન હોય તો જ સમજી શકાય, નકર ભક્તિ સમજાય એવું નથી. કારણ કે જે આપણા એમાં ઈશ્વર આપણાથી દૂર સહેજે પણ હોતો નથી ભાઈ. અને સહેજે પણ સેટો થાય એવું લાગે એટલે કાંઈક પણ એમાં કર્મ હોય તો સેટો થાય, નકર સેટો ન થાય. ઈશ્વર નજીકમાં નજીક કહેતા હોય તો ઈશ્વર ભગવાન હાવ નજીકમાં નજીક
ભગવાન એટલે ઈશ્વર આપણે હાવ નથી ભાઈ. પણ એ ઈશ્વર આપણાથી દૂર કેમ વયો જાય? કારણ કે કર્મ છે ભાઈ. અને જે કાંઈ કર્મો છે એ આપણા મનને ખબર છે. કોને ખબર છે ભાઈ? આપણું મન એટલું બધું ચંચળ હોય કે એ થોડી વાર પણ સ્થિર રહેતું નથી ભાઈ. થોડી વાર જો એ સ્થિર રહી જાય તો સદગુરુ કે હું એને કેટલી ભાન કરાવી, પણ થોડી વારે મન બહુ ચંચળ છે. એટલે તો જીવણ ભગતે તો એવું કીધું મનને, ઈ કે હરાયા ઢોર જેવું કીધું ભાઈ. પછી વાંદરા જેવું કીધું. પછી કે આ મનને વાળી વાળીને વાળું વાલા તો આ પતળેલું મન જાય પરભારું સાયાજી કે મારું મનડું ન માને. સાયાજી એટલે ગુરુને સંદેશ કર્યો, એને આદેશ, ગુરુને અંતરનો નાદથી રજ લખી ભાઈ. એ કે આ મારું મન એવું સંસળ છે કે એક ઘડીક ઘરમાં ને ઘડીક બારું સાયાજી મારું મનડું ન માને મમતાળું. એ કે આ મન મારું કોઈ વાંદરા જેવું છે, મન મારું હરાયા ઢોર જેવું ભાઈ. એ કે આને કેમ હું સ્થિર કરું ભાઈ? હવે આ અરજ ગુરુ એ સાંભળી થઈ એના મનને સ્થિર કર્યું ભાઈ. એટલે આપણું મન છે એ મન સમજ્યા પછી કોઈ સંતો એવું કીધું ભાઈ મન છે એ નિરંજન રૂપ છે ભાઈ. અને મન કોઈ એવું હરાયા ઢોર જેવું નથી, વાંદરા જેવું નથી ભાઈ. મન છે એ કે એ નિરંજન સ્વરૂપ છે. પણ હવે એ મનને આપણે ઓળખવા જો જઈએ ભાઈ તો ખબર પડે. આપણે મનને જ ન ઓળખતા હોય ને પછી તો કેમ મેળ થાય? હે, તો આપણે ત્યાં ઉભું રાખવું ને એ રહેવાનું નથી. એમાં સમરણ વિનાની સાધના સૌ કોઠી ભાઈ. સૌ સાધના ખોટી છે ભાઈ. પણ પોતે પોતાની આત્માની અનુભૂતિ, પોતે પોતાના આત્માની અનુભૂતિ જ્યાં સુધી સગુરુ તમામને હોય જ છે ભાઈ. પોતે સાતમો ગુરુ સદગુરુ પોતે આપણો આત્મા, છઠ્ઠા ગુરુ આપણને જે શરણ સેવા એ શાન બતાવી દે. હવે પોતે પોતાના આત્માની જો એને ઉર્જા થાય તો જેમ છે એમ આ કર્મમાંથી માણસ મુક્ત થતો થાય ભાઈ. નકર કર્મ ગુરુ કર્યા પછી કર્મ મુક્ત ન થાય ને, અમુકો કર્મનું ભાતું બાંધે ભાઈ, ડબલ સડે કર્મ છે. કારણ કે જેને ખબર નથી એને તો સંતોએ કીધું કે ભાઈ લાખો ગુના બક્ષીસ, લાખો ગુના હોય તો એને બક્ષીસ. સમજણની ખબર જ નથી એને, એની માટે છે. પણ જેને ખબર છે એ એક ગુનો કરે તો એને ડબલ લાગે, કારણ કે ખબર છે ને કરે ને. એમાં ગુરુ બિન પાર નો પાવે, ભલે મથે દિને રાત ભાઈ. દિને રાત ભલે મથણા મથે ભાઈ, પણ આ તો ઓલા કે એમ રામરસ છે હરીને પાસ, રામનો રસ છે હરીને પાસ ભાઈ. કે કોઈ પીવે નુરિઝન, નુરિઝન પોતે પોતાના સ્વરૂપની અંદર સમાય તો રામરસ મળે એવું છે. કારણ કે રામરસ થી માણાને અમીના ઓટકાર આવે ભાઈ. એ કે રામરસ કોઈ અસાહે મેરે ભાઈ, જો કોઈ પીએ તો અમર બની જાય ભાઈ. એ કે ધરુએ પીધા, પ્રહલાદે પીધા, પીધા રોહિદાસ. એ કે દાસ કબીરા એ તો ભરી ભરીને પીધા એમ. એ કે કહી ગયા અમદ્રાના મૂળદાસ ભાઈ. અમદ્રાના મૂળદાસ એવું કીધું ભાઈ દાસ કબીરા એ ભરી ભરીને પીધા તો એ કે હજી પીવન કિસી આસ, રામરસ હો એસા હે મેરે ભાઈ, કોઈ જો પીએ તો અમર બની જાય. હવે અમર બનવા માટે આપણે આ રામરસ તો આપણને ગુરુ શરણેથી મેળવ્યું છે, પણ પીતા આવડતું નથી. કરીએ હું ઝેર બની જાય. જે અમૃત પીતા ન આવડે એટલે ઝેર બની જાય. કારણ કે જેને એમાં આસાર વિસાર ને વાણી ને વ્રતમાં આશુદ્ધ ન હોય એની માટે ઝેર છે ભાઈ. જેને આસાર વિસાર ને વાણી ને વ્રતમાન જેના શુદ્ધ છે એની માટે અમૃત છે. તો પીતા આવડે તો. નકર સંતોએ પોકારો પાડી પાડીને કીધું છે ભાઈ આ બાજુ આવો, આ બાજુ આવો.
રસ્તા બે છે, એક છે જગત તરફ ને એક ઈશ્વરને મળવાનો આઈવી નેશનલ છે ભાઈ. આ રસ્તે હાલે જગતમાં એના તો આમ પલે પલે એક્સિડન્ટ થાય ને, આ તો ધોરી આઈવી નેશનલ છે, એક્સિડન્ટ થાય એવું નથી. ઓલો રામ મારો ધ્યાન રાખે ને, પણ ઈ રસ્તે હાલનારા હા ઓછા છે ભાઈ. કે ઈ ખરા આપણે કે ક્યાં જવું કે ભાઈ સત્સંગમાં. હવે આપણે અહીંયા સત્સંગમાં આવ્યા હોય, આપણે વરવા આવ્યા હોય લગ્ન વેરીએ, આપણે વરીને જાય વરીને એની વાળું થાય ભાઈ. લગ્ન નું પીડ્યું રહી. હું બોલું છું મધુ બાપાની કૃપાથી. કેનથી બોલું છું ભાઈ? મારું કઈ છે નહીં. આની મેળા એ આવે ને હું તમને કહી દઉં ભાઈ. નકર હું છે ને આ મથણા હું જ વિચાર ક્યારેક કરતો હોય કે આ દર અમાર રાખી, પણ મારે સત્સંગ એનો કરવો, પણ એ ઓટોમેટિક એનો તાર લાગે એટલે આવે ભાઈ. અને પછી ભાઈ હું એ તમારી ગોળે આમાં ખેતરમાં મહેનત જ કરતો હોય જો ને ભાઈ. પણ એક છે કે એના નામથી અળગું ન થવાય ભાઈ. સહેજે વાર એના નામથી અળગું વયા જાય તો આપણને એમ લાગે કે મારે ગુરુને અંતરું કેટલું પડી ભાઈ. કારણ કે જે મન છે એને શરણે રાખવાનું છે ને આપણે ભાઈ. સુરતા એને શરણે જ દેવાની છે. હાથે કર્મ કરવાનું છે. એટલે મન કર્મના શ્વાસ સાથે આજ આપણો દેહ બંધાણેલો છે એનથી ભાઈ. તમારું મન અને કર્મ જે કરે એનીથી જ આપણો દેહ બંધાય. જેવું જેવું કર્મ કરે એવું જ આપણું બીબું સપાય ભાઈ. પછી જેને માણસનું માણસ થવું હોય તો સત્કર્મ કરવું પડશે, કોઈ પણ નહીં ભાઈ. અને ભગવાન હું તો એમ કઉ છું કે કીડીને કરને હાથીને મણ દેનારો મારો નાથ છે ભાઈ. કોઈ એમ કે આ હું અકારું એ વાત ખોટી છે. કૃષ્ણ પરમાત્મા 16 કળા લઈને આવ્યા તો ઈ પણ વૈયા ગયા. રામચંદ્ર ભગવાન 12 કળા લઈને આવ્યા ઈ પણ વૈયા ગયા. પણ જેને કઈક કમાઈ કરી છે તો એને આપણે યાદ કરીએ તો આપણે યાદ કરો એટલે નવું થઈ જાય. તરત આપણે એમ લાગે હમણાં જ જોયું છે ભાઈ. કારણ કે એને એવું એવા સત્યના એને કમાય છે ને. હે રામાયણ વસાતી હોય તો આપણને આનંદ આવતો હોય, ભાગવત વસાતી હોય તો આનંદ આવતો હોય, શિવ પુરાણ વસાય તો આપણને આનંદ આવે ને. તો જે ગુરુ ગમની ગાથા છે એ તો અદભુત છે ભલામણ. એમાંથી તો 10 અવતાર જે નામની ગાથા અત્યારે મધુબાપાને કંઠેથી ગાયરો છે એમાંથી 10 અવતાર થયા છે ભગવાન. કારણ કે આપણો દેહ એક સામાન્ય નથી ભાઈ. અને જ્યાં ત્યાં વેડફી લાખવાનો આ દેહ નથી. આ શિવને રહેવાનું મંદિર છે ભાઈ. આમાં નુરિઝન દેવ પ્રગટ રહે છે ભાઈ. જેને આપણે નુરિઝન કહેતા આપણા સદગુરુ પ્રગટ બિરાજમાન છે ભાઈ. હવે આ દેહ ની અંદર આપણે ઓળખા સિવાય કે આપણને મળે નહીં. 3 લોકનું તો ધ્યાન રાખે છે. 3 દરવાજે એ પોતે પ્રગટ છે ભાઈ. આદિમાં, મધ્યમાં અને અંતમાં 3માં એ પોતે. અને ત્રિકમાં તો તે કે તું નો તું. જેને હું કહીશ ઈ સામેથી કે તું જેને ભજનાર છો ઈ તું છો ભાઈ. હવે આવું કહેનાર તો શ્રી હરિ અંદર બેઠા છે. એટલે પોતે માણસ બની અને આ પોતે પોતાના તનમાં જો તપાસ કરે તો ખબર પડે કે ભાઈ આ હું હાલી રહ્યું છે. કળમથન આપણે કરવી છે પણ આપણે દેહની ભાઈ. ભક્તિ કરવી એટલે નાવું નથી, ધોવું નથી, કોઈ મંદિરે જવું નથી, કે કોઈ સાંડલો કરવાની આમાં જરૂર નથી ભાઈ. તમે સવો ઈની ઈ સ્થિતિમાં હરિભજન કરવાનું છે. તમે જે કઈ કરો તો એ કર્મ છે ને. હે તમે કઈ પણ કરી રહ્યા એની વિશે તો એ કર્મ છે. પણ એની સેજે જો થઈ જાય તો એ હરિરસ ભાઈ. કારણ કે તમારે જે આપણે મારે પોતાને છે કે હાલો ભાઈ બીડી પીએ, ચા પીએ, બજર ખાઈએ, માવો ખાઈએ, તમાકુ ખાઈએ, કે પછી તમે કોઈ પણ વ્યસન છે. હે હવે આ વ્યસન જે બધા છે વ્યસન જોઈ કોને એને આપણે ઓળખતા નહીં. આમાં નાખ્યા એ તો આપણને ખબર નથી આ માલકા કોણ મગાવે છે. માણસ બનવા માટે ભજન કરવું પડે ભાઈ. અને ભજન કર્યા પછી જ એની ઉર્જા જે ઉદ્ભવે છે એ તો જ આપણને સમજાય. નકર સમજાય નહીં. નકર આપણે માણસ છીએ
પણ માણસ નથી, ઢોર છે ભાઈ. ઢોર માંથી આપણે જઈએ, ઢોર છે એને ખીલે કઈ જાય. માણસ છે એને કઈ ટીમાણ આવ્યું તો નો જાય, એ કે માને ભલે ને કીધું મારે જવું ને ભાઈ. એમ માણસ છે ને, માણસ ને એક જ માણસ સમજે તો દેવ બની શકે, અને માણસ સમજે તો નર માંથી નારાયણ પણ બની શકે ભાઈ. અને અત્યારે આ સમયની અંદર અને આ દેહે કરી અને અત્યારે ન કરે તો પછી કેદી હરિભજન કરે? પછી ઓલે કરે તો આપણને હવે પાછો મારા નાથે આ જન્મ આપ્યો તો ભાઈ. હવે 84 દાબી દીધા તો આપણે તો પાનું એઠ હે થપ્પાના થપ્પા છે ભાઈ. હવે આ ઉપર પાનું આવ્યું તો ભલા મણા અને આનંદ કરીને વાસી ગયો ને, આ પરમારથ નું કામ છે ભાઈ. નકર આ પાનું હેઠે વયું જાય પછી તો એ પાછું કઈ ચક્કર મારીને આવશે, અહીંયા એ મારા નાથ ને લેવું છે ત્યાં લે ભાઈ. પણ અત્યારે મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ દેવો નહીં દુર્લભ છે ભાઈ. દેવો પણ આ દેહ ની આશા કરે હો ભાઈ. મનુષ્ય દેહ ની યાઈ પણ આશા કરી બેઠા. 33 કોટી દેવતા છે એ પણ અહીંયા એકવાર એમ કે શરી હરી અમને મનુષ્ય બનાવો ભાઈ. આપણે માં ચામુંડા કહીએ, માં ખોડલ કહીએ, કે કોઈ પણ દેવી દેવતા કહીએ, પણ એને કોઈ પણ ને કુખે જન્મ લીધો છે ને હે ભાઈ. એને જન્મ લીધો છે તો શરી હરી છે અને એને જન્મ નથી લીધો ભાઈ. કે સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય, કે મહેંદી કેરા પાન में लालन रही के सुपाई भाई. ये साहेब सबका बाप है बेटा किसी का नहीं, કે જો બેટા બનકર ઉતરે वो સાહેબ નહીં ભાઈ. સાહેબ કોઈનો દીકરો છો નથી ને કોઈનો દીકરો કે થવાનો નથી ભાઈ. એ તો સાહેબ જ છે. એમ માણસ ને માણસ થઈ જવું હોય તો એની રીત તરફ જવું પડે. માણસ કોઈ કે એમ ન હોય કે અમે ભગત છીએ એમ ભાઈ. એની રીત કેવા મળે માણસો કે આ માણસ ભગત હોવા જોઈએ ભાઈ. પછી એનો આસાર, માણસ ભગત ને ઘેરે જાવ તો એનો આસાર કેવા મળે ભાઈ. આ માણસો ભગત કઈ આ કોઈ પણ ગુરુને મળેલા હોવા જોઈએ કે કોઈ પણ ભગવાનને એની માથે કૃપા હોવી જોઈએ, એવું એને માણસને જ થાય ભાઈ. અને માણસ છે એ જ તમને માણસને એ જ દેવ બનાવે. કોણ બનાવે ભાઈ? આ જગત છે એ જ દેવ બનાવી દે ભાઈ. પણ શ્વાસે શ્વાસ માણસ ભજન જો કરે, જેને ગુરુની ખબર નથી એની માટે તો શ્વાસો અણમોલ વયા જાય છે. પણ સંતોએ એવું કીધું છે કે ભાઈ એક એક જેને સમજે, ગુરુની ખબર નથી, ગુરુ શરણની ખબર નથી, અને ખબર છી પછી એને કીધું એ કે એક એક શ્વાસો 3 લોકને મૂલ જાય ભાઈ. કેવો શ્વાસો જાય? આકાશ પાતાળ ને પૃથ્વી આ 3 લોકનો એક શ્વાસો છે ભાઈ. એ કે શ્વાસ નર્તન અંજલિ ટપત શ્વાસો શ્વાસ, એક શ્વાસ જાન કે 3 લોક કા મૂળ ભાઈ. 3 લોકનું મૂળ વયું જાય ભાઈ ગુરુ શરણ વિના. પણ જેને ખબર છે એની માટે છે, ખબર નથી એની તો કદાચ લાખો કરોડો ગુના એને તો એને ઇન્સાફ છે કાણ દરબાર માંથી કે ભાઈ એને ખબર નથી એની માટે કુરબાન છે ભાઈ. પણ જે માણસ શ્વાસો શ્વાસ ની અંદર જે ભજન કરી રહ્યા છે ભાઈ, કે ભાઈ ભજન કરવું પણ થતું નથી, કહીને ભજન કરવું પણ ન થાય. પણ એ વાતે એની હાસી છે, ભજન ગુરુની કૃપા હોય તો જ થાય, નકર થતું નથી. કારણ કે આધિ વ્યાધિ ને ઉપાધિ આ તેણી તરવિધિના તાપ છે ભાઈ. માણસ એક ઠેકાણે હેખો બેહી નો ભાઈ. કોણ બેહવા નો દે? શાંતિથી બેહવા નો દે, શાંતિ લેવા નો દે. કારણ કે આ ત્રણેય દેવીઓ પ્રગટ છે, આધિ વ્યાધિ ને ઉપાધિ ભાઈ. આમાં જીવ રાજા જગીરા છે ભાઈ. હવે આને પોતે આપણે જ બારા કાઢવાના છે. કોને? હવે પોતે મુવો મરે નહીં અને બારો કાઢે નહીં આત્માને, તો પોતે જ આત્મહત્યારો છે. કોણ છે ભાઈ?
આપણે આત્મા અત્યારે જ છીએ. આપણો આત્મો કેટલાય જન્મથી આમાં જગતો આવે, આને બારો આપણે ન કાઢી, પોતે આપણે જ આત્મા અત્યારે છીએ ને. હે પણ કોઈ જો સાસા સદગુરુ સેવે તો ભાઈ જન્મો જન્મ નુરીજન હંસે ને છે ભાઈ. જન્મો જન્મ એક વાર ભક્તિ કરી લે કે માણા એક જન્મ, તો આ જન્મો જન્મ ગુરુ સંગે, ગુરુને સંગે જેટલા યુગો વ્યા જાય પણ એની કીર્તિ ન જાય. એટલે મસંદર ના સેલા જતી ગોરખે બોલ્યા કે ભાઈ કાયામાં રાખેલા શુભમતી, મસંદર ના સેલા જતી એવું બોલ્યા, કાયામાં રાખેલે શુભમતી કે આલક ને વાસે તે ખરો જતી. ભાઈ આ લેખાબારી વસ્તુ છે, લેખ્યા ભાઈખાબારી વસ્તુ છે. આને કારણ કે લખવા બે તો લખવામાં આવતો નથી, અલગ કહેવાય ભાઈ. પણ આના ઘાટ સુરતાથી ઘડાય. આના ઘાટ ઘડે ને એને સિંદૂર શરીફ ફળ ને નાળિયેર સડે ભાઈ. આના ઘાટ ઘડ્યા સિવાય કઈ થાય નહીં. એટલે સંતોએ કીધું છે કે ભાઈ કરસવાસ કી સુમિરની જપીલી અજંપા જાપ, એ કે પરમ તત્વ કો તું જાન ધરી લે તો એ કે સોમ છે આપકો આપ, સોમ કે પરોવી લે પવનમાં બાંધી લે મેરુ ને સુમેળ, કે બ્રહ્મ ગાંઠ ને તું રુદિય ધરી લે પછી આ નિજ નામની માળા ફેર. એ કે માળા હે निज नाम की फेरेगा कोई दास, એ કે 84 ભટકે નહીં કટે કર્મ કી પાસ. એને 84 પછી ભટકવું ન પડે ભાઈ. પોતે પછી પોતે જ વિહરે ભાઈ. જેને અધુભક્તિ થઈ જાય પછી આ જગતમાં પોતે એની ઈચ્છાથી જઈ આવે ને ઈચ્છાથી વી આવે. આવું સત્તા વાળું નામ આપણને ગુરુએ બતાવેલું છે. કોઈ સામાન્ય નામ નથી ભાઈ. રામનું નામ છે પણ કોઈ સામાન્ય નથી, સત્તા વાળું નામ છે. અને તમામ ધર્મની અંદર જાઓ એનો કોઈ નિષ્ઠોળ નથી. અને આ જય ગુરુ મહારાજ આપણે 90 દિવસની મુદત આપે. 90 દિવસ એટલે 3 મહિના થાય. કેટલા ગેરંટી વાળો માલ છે ભાઈ. 90 દિવસ તમારે ભજન કરી લેવાનું, પછી સેલા સ્વાદ એ ધ્યાન રાખી દે. આવું એનું નામનો પ્રતાપ છે ભાઈ. પણ 90 દિવસ તમારે ધ્યાન રાખી દેવું પડે. પછી 90 દિવસમાં તમે ઓલા કે હાલો મારી દાંતડી ખોવાઈ ગઈ ને હાલો એ કે મારો ખરીપ્યો પીડ્યો રહ્યો, ઈ હાલે નહીં ભાઈ. એટલે સંતોએ કીધું કે ભાઈ શ્વાસે સુવાસે સુમિરન ચલે નહીં પુણ્ય કે પાપ, કે પૂર્ણાનંદ જો પ્રગટ થયો તો વિના મંત્ર કો જાપ. એના મંત્ર નથી, મંત્ર વિનાનો જાપ છે અજંપા. તેને અજંપા જાપ, અજંપા ગાયત્રી કહેવામાં આવે ભાઈ. કારણ કે મહામુનિ ઋષિઓને મોક્ષ દેનારી, દાયીની ભાઈ, મોક્ષ આપનારી. ના પાપય નથી પુણ્ય નથી, સતત ચાલે છે ભાઈ. એક પલભાર પણ એ જપ નો લે. હવે આવી અજંપા નામની ગાયત્રીનો દ્વાર આપણને સદગુરુએ બતાવ્યો ભાઈ. તો છતાંય આપણે ભજન કરવામાં અસમર્થ છીએ, સમર્થ નથી. ગુરુ મહારાજ પૂછે ભજન થાય કે હા, ભજન કરો કે હા ભાઈ. કેટલું ભજન થાય કે થાય તો છે. જ્ઞાન કચ્છી ગમે એટલું જ્ઞાન કથવાથી કોઈ મહત્વની વાત છે ભાઈ. જ્ઞાન એક ઉર્જા છે. કારણ કે આત્મામાંથી ધારા આવે એટલે એ ધારા બંધ થવાય નથી. કારણ કે એ સદગુરુ અદ્ભુત સ્વરૂપ છે ભાઈ. આત્મા એટલે સદગુરુ અદ્ભુત સ્વરૂપ છે. એ તો કળાની અકળ કળા છે ભાઈ. કળા તો મેં તારી જાણી પણ અકળ કળા તારી કળવામાં ન આવી ભાઈ. એની અકળ કળા છે, કોઈને કળવામાં ન આવે. એમાં અદ્ભુત ગાથા છે આ. કારણ કે પણ જે આ ગાથાને પામવું એ કે નામ જપ તપ તીર્થ ને યોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, કૃષ્ણ સમો નહીં દેવતા અને નિંદા સમો નહીં પાપ ભાઈ. કૃષ્ણની હમો કોઈ દેવ નહીં અને નિંદા હમું તમારું કોઈ પાપ નહીં. તમારી જો કોઈ નિંદા કરે તો પાપ તમારા બળીને ખાક થઈ જાય. એમ કૃષ્ણની હમો કોઈ એવો દેવ નથી કે ઉભો રહી ભાઈ. કૃષ્ણ કાળનો કાળ.
એમાં નામ સમરણ નામ એવું જ છે, કારણ કે આ નામની અંદર જેને નામ જાણ્યું એને તો સર્વે પણ જાણ્યું ભાઈ. કારણ કે હવા પર દી સડે એટલે કેટલાય જીવતદાન કરે છે, કેટલાય જીવનું એમાં લય થાય છે ભાઈ. આવું નામ છે. હવે નામ આગળ નામને નુરિઝન હંસ બે એક જ છે. નામને નામી બે એક જ રૂપે રમી રહ્યા છે ભાઈ. પણ હવે એને ઓળખવા માટે નામ સમરણ સિવાય ઓળખાય નહીં. નામ સમરણ સિવાય ગુરુગોમ રૂપી જેને આંખ મળી પછી કર્મ એને કોઈ લાગે નહીં ભાઈ. પણ સત્કર્મ કરે પછી નિસ્વાર્થથી ભક્તિ કરે, નિષ્પાપી બને અને નિષ્કલંકિત બને, એની માટેની ભક્તિ છે.